जय भीम, नमो बुद्धाय। आंबेडकर दर्शन यूट्यूब चैनल ઉપક્રમે આપનું સ્વાગત કરું છું। આપ લોકોએ સુંદર સહકાર આપ્યો છે। આપ લોકોએ લાઈક કરી છે, શેર કર્યું છે, સબસ્ક્રાઈબ પણ કર્યું છે, જેના કારણે અમારો કોન્ફિડન્સ લેવલ, આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે। ઘણા મિત્રો ફોન પર કહે છે કે આ ચેનલ દ્વારા અમને બાબા સાહેબ આંબેડકર વિશે ઘણું સારું જાણવા મળે છે, તો આપણને પણ આનંદ થાય કે ચલો બાબા સાહેબની જે વાત કહેવા માગીએ છીએ એ લોકો સુધી પહોંચે છે, લોકોને બાબા સાહેબમાં રસ પણ પડશે। બાબા સાહેબની ઝીણી ઝીણી વાતો, નાની નાની વાતો પણ આપણે આ ચેનલ દ્વારા કહેવાની કોશિશ કરી રહ્યા છીએ। હવે આજે આપણે જે આ 12મો એપિસોડ થયો, 11 એપિસોડ પૂરા થયા, 12મો એપિસોડ ચાલે છે। 11મા એપિસોડના અંતમાં બાબા સાહેબ, જેને આપણે હવે ભીમરાવ કહીશું, ભીવો આપણો, એ ભીમરાવ જ્યારે પિતાજી બીમાર પડે છે અને વડોદરાથી મુંબઈ પહોંચે છે અને ભીમરાવ પિતાજીને મળવા, જ્યારે પિતાજી ખાટલામાં બીમાર પડ્યા હોય છે અને ભીવો એટલે ભીમરાવ બૂમો પાડતો પિતાજી પિતાજી કરીને જાય છે, તો પિતાજી તરત જ આંખ ખોલે છે અને ભીવાને જુએ છે, ખુશ થઈ જાય છે, બોલાવે છે, માથે હાથ ફેરવે છે, બરડે હાથ ફેરવે છે અને એ એમનું પ્રાણ પંખેરું ઉડી જાય છે, એક્સપાયર થઈ જાય છે। ભીમરાવ અને પરિવાર ધ્રુસકે રડે છે, ક્યાંય સુધી રડતા રહે છે। જે પિતાજીએ ભીમરાવની કેરિયર બનાવવા માટે ખૂબ પ્રયાસો કરે છે। ભીમરાવને નાની ઉંમરે માતાજી, પોતાની માનો અવસાન થાય છે, એટલે પિતાજીએ માતા અને પિતાની બંનેની જવાબદારી નિભાવેલી। એ ભીમરાવના પિતાજીના અવસાનથી ખૂબ દુઃખી થાય છે। જ્યારે કોઈ પણ વ્યક્તિના માથા પરથી પિતાનો હાથ, તો પિતાની છત્રછાયા જતી રહે છે, ત્યારે એ વ્યક્તિ એને બહુ મોટી ખોટ પડે છે। એટલે પિતાજી જવાથી ભીમરાવ નિરાધાર થઈ જાય છે, ઘરમાં શૂન્યાવકાશ થઈ જાય છે, ઘરમાં વાતાવરણ બહુ જ હૃદયગમ્ય વાતાવરણ થઈ જાય છે। ભીમરાવ અને મોટાભાઈ આનંદરાવ એ એમની અંતિમ ક્રિયા કરે છે। અંતિમ ક્રિયા કર્યા પછી થોડા દિવસ સુધી જે રજાઓ મૂકી હતી, એમને 8 દિવસ રજા મૂકી હતી વડોદરાની નોકરીમાં, ત્યાં પત્ર લખીને જણાવે છે કે રજા પછી ત્યારે જ હું આવી શકીશ, એ પહેલાં હું નહીં આવી શકું, કદાચ મારે વધારે રજા પાડવી પણ પડે, એવો પત્ર લખે છે। અને એમને નોકરી, વડોદરા નોકરી કરવા તો જવું જ છે, કારણ કે સયાજી ગાયકવાડે જે એમને માટે જે ઉપકાર કર્યો છે એનું વળતર, એનું ઋણ ચૂકવવા માટે ભીમરાવ મક્કમ હોય છે। પણ ત્યાં વડોદરામાં જે તકલીફ છે રહેવાની, ખાવાની, એનાથી મૂંઝાય છે। હવે તો ભીમરાવને પિતાજીની છત્રછાયા નથી, એટલે ભીમરાવ વિચારે છે કે મારે મારી વેદનાઓ સયાજી ગાયકવાડને કહેવી જોઈએ। એટલે ભીમરાવ એ પોતે મહારાજાને મળવા માટે વિચારે છે કે મહારાજા મેં વડોદરા મળી શકું કે મુંબઈ આવશે, મુંબઈ મળું, પણ એમને ખબર પડે છે કે મહારાજા એમને મુંબઈની અંદર એમનો બંગલો છે,
મલબાર હિલમાં એમનો જે તાજમહેલ જેવો છે એ તો રાજમહેલ એમનો છે. એ તો આપણે આગ્રામાં તાજમહેલ જેવો રાજમહેલ એમનો છે. અને મલબાર હિલ એવો વિસ્તાર કે જ્યાં ફિલ્મ હસ્તીઓ રહેતી હોય છે. મહારાષ્ટ્ર રાજ્યના ચીફ મિનિસ્ટર ત્યાં રહેતા હોય છે, વીવીઆઈપી લોકો ત્યાં રહેતા હોય છે, મોટા મોટા ધનવાન લોકો ત્યાં રહેતા હોય છે. આમ મોટો પોશ એરિયા છે, પૈસાદાર લોકો જ ત્યાં રહે. એવું એમાં તો જે પાકિસ્તાનની રચના કરી મોહમ્મદ જીણા એમનો બંગલો પણ આ મલબાર હિલમાં છે. ત્યાં જે મહારાજા સયાજી ગાયકવાડ આવ્યા છે એવી વાત જાણવા મળે છે. એટલે ભીમરાવ તો ખુશ થઈ જાય, ચલો મારે મળવાનું થશે, મુંબઈમાં છે તો મળી લઉં. એટલે મુંબઈમાં મળવા જાય છે અને મહારાજા એમને મળે છે અને એમની જોડે શાંતિથી વાતો કરે છે કે મહારાજા, તમે મને આટલી બધી મદદ કરી છે મારે ભણવાનું, તો મારે નોકરી કરીને તમારું જે મારી પર ઋણ છે એ ચૂકવવું છે. પણ મારે ત્યાં રહેવાની વ્યવસ્થા નથી. મને તમે રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા જ્યારે કરી આપો તો હું નોકરી જાઉં. મારા ઘરમાં પણ આ બધી પરિસ્થિતિ છે. મારા ઘરમાં પિતાજી ગયા છે અને મારા ઘરની અંદર અત્યારે બહુ શોકમગ્ન વાતાવરણ છે. ઘરમાં એક જણની આનંદ રાવ પોતે કમાય છે અને 10-12 જણા ખાનારા છે. ત્યાં પણ પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ બહુ સારી નથી. અને મારે જ્યારે વડોદરા જો ત્યાં મને જો વ્યવસ્થા સગવડ મળે તો હું લાંબા સમય સુધી નોકરી કરી શકું. અને મારો વિચાર એ પણ છે કે મારે આગળ ભણવું પણ છે. મારો વિચાર છે કે જો મને તક મળે તો મારે ભણવું પણ છે. એવું આ બધી વાતો ભીમરાવ સયાજી ગાયકવાડને કરે છે. સયાજી ગાયકવાડ એમને સાંભળે જ છે, એક શબ્દ બોલતા નથી અને કહે છે, આવતીકાલે ભાઈ ભીમરાવ, આવતીકાલે તમે મળજો, હું તમારે જે મારે જે કંઈ વાત કરીશ. એટલે બીજા દિવસે ભીમરાવ ત્યાં પહોંચી જાય છે. સયાજી ગાયકવાડ જ. સયાજી ગાયકવાડ એમને પૂછે છે કે તમારા આગળ ભણવાની ઈચ્છા છે, કયા વિષય તમારા આમ રસિક વિષય તમારા કયા છે, કયા વિષયમાં તમારો રસ છે કે જેમાં તમારે ભણવાની ઈચ્છા છે? તો ભીમરાવ કહે છે, મારે સોશિયોલોજી, અર્થશાસ્ત્ર, સોશિયોલોજી, પછી પબ્લિક ફાઇનાન્સ, આ બધા મને રસ છે. આ બધા જો વિષયો મને જો ભણવાનું મળે તો હું ભણવા માગું છું. એટલે પછી સયાજી ગાયકવાડ પૂછે છે કે આ બધા વિષયો ભણીને તું શું કરીશ? એટલે તો એમના દીકરા જો, એટલે તું શું કરીશ આ બધું ભણીને? એટલે કે હું આ બધું ભણું, અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, ફાઇનાન્સ, પબ્લિક ફાઇનાન્સ, તો એ વાંચ્યા પછી મને માર્ગદર્શન મળે કે મારે શું કરવું. મારા સમાજને દોરવણી આપવી, મારા સમાજનું માર્ગદર્શન આપું કે તમે આ રીતે જીવો, આ રીતે રહો, તો એ હું માર્ગદર્શન આપી શકું, મારા સમાજનો ઉદ્ધાર કરી શકું. મારો જે સમાજ, જે અસ્પૃશ્ય સમાજ છે, જે સમાજ ડાઉનટ્રોડન છે, એ સમાજનો ઊભો કરવા માગું છું. તો આ જો ભણું તો હું એમાંથી મને માર્ગદર્શન મળે. એટલે પછી સયાજી ગાયકવાડ આમ સ્માઇલ આપે છે અને કહે છે, તું ભાઈ ક્યારે ભણીશ, ક્યારે નોકરી કરીશ, ક્યારે સમાજ સેવા કરીશ, આ બધું તું કેવી રીતે કરીશ? ત્યારે ભીમરાવ સયાજી મહારાજા કે હું જો મને તક મળે તો આ ત્રણેય વસ્તુ હું પૂરી કરીશ, તમને બતાવી આપીશ જો મને જો તક મળે તો. એટલે સયાજી ગાયકવાડ એમને કહે છે કે મારે એવો વિચાર છે મને કે 4 છોકરાઓ, જે વિદ્યાર્થીઓ છે, 4 છાત્રો, એવા 4 છાત્રોને, 4 વિદ્યાર્થીઓને મારે અમેરિકા ભણવા મોકલવા છે. તો એમાં તને પણ પસંદ કર્યો છે. તારે વિદેશ ભણવા જવું છે. હવે વિચાર કરો કે જે વ્યક્તિના ઘરની આવી પરિસ્થિતિ હોય, ઘરમાં આવું સાધન ના હોય, એક જણ કમાતું હોય, હમણાં જ એમને મિસિસને, ભીમરાવના મિસિસને હમણાં જ ડિલિવરી થઈ ડિસેમ્બરના 2012ની અંદર, બરાબર. અને અત્યારે આ 2-3 મહિના થયા છે. તો એ પછી નોકરી કરવાની છે, સયાજી ગાયકવાડની એમનું ઋણ ચૂકવવાનું છે. તો પરદેશ જવાનું તો કોણ વિચારે?
પણ સયાજી ગાયકવાડની જે ઓફર છે એને સ્વીકારીને બાબા સાહેબે કહ્યું કે હા હું જઈશ. તમે જુઓ એ બાબા સાહેબનું ડેરિંગ જુઓ, તમે એમનો આત્મવિશ્વાસ જુઓ, એમની ક્લેરિટી, વિચારોની ક્લેરિટી કેવી છે. અને જવા માટે તૈયાર થઈ ગયા આવી પરિસ્થિતિની અંદર. વિચાર કરો કે એમનામાં જે હિંમત છે વિદેશ જવા માટે, વિદેશ જઈને શું કરશે, એ બધા વિચારો કર્યા સિવાય એમને વિદેશ જવાની ઓફરને સ્વીકારી લીધી. અને વિદેશ જવાની ઓફર સ્વીકારી ને મારા સયાજી ગાયકવાડ ખુશ થઈ ગયા. એ સારું બેટા, હું તને અમેરિકા મોકલવા માગું છું, હવે તારે શું કરવાનું છે. ત્યારે વડોદરાના શિક્ષા વિભાગની અંદર શિક્ષણ અધિકારી અને પત્ર લખવાનો છે અને આ વાત કરવાની છે કે મને મહારાજે કહ્યું છે કે અમને અમેરિકા ભણવા મોકલવાના છે, તો એની મંજૂરી માગવાની છે શિક્ષણ વિભાગમાંથી, શિક્ષણ અધિકારી જોડે. તો પત્ર લખે છે અને પત્ર લખીને જણાવે છે કે મને સયાજી ગાયકવાડ એમને મને પ્રદેશ જવા માટેની ઓફર કરી છે અને હું જવા તૈયાર છું, તો એના માટેની મંજૂરી આપશો. તો બરાબર 4 એપ્રિલ 1913ની અંદર ત્યાંના શિક્ષણ વિભાગે 11.5 પાઉન્ડ દર મહિનાના 3 વર્ષ માટેની મંજૂરી આપે છે. અને મંજૂરી આપી છે અને ભીમરાવને જાણ કરે છે કે તમને મંજૂરી મળી છે, 3 વર્ષની મંજૂરી મળી છે, 11.5 પાઉન્ડ દર મહિને તમને મળશે, એટલે તમે ભણવા જઈ શકશો. ભીમરાવ તો ખુશ થઈ જાય છે અને ખુશીની અંદર ઘેર વાતો કરે, ઘેર બધા લોકોને જાણ કરે, સગાવાલા મિત્રો બધા આવે છે કે મારે પ્રદેશ જવાનું છે. અને બધે સયાજી ગાયકવાડે મંજૂરી આપીને મારે એનો ખર્ચા માટે એને શિષ્યવૃત્તિ પણ મંજૂર કરી નાખી. 11.5 પાઉન્ડ શિષ્ય દર મહિને મળશે. હવે લગભગ 10-15 દિવસ થાય છે અને ભીમરાવ ફરીવાર જે સયાજી ગાયકવાડને મળવા જાય છે. એ ત્યાં આવ્યા હોય છે પાછા મુંબઈની અંદર મળવા જાય અને એમનો આભાર માનવા માટે. સયાજી ગાયકવાડનો આભાર માને કે તમે મને કોલેજ કરાવડાવી, કોલેજની અંદર મને તમે શિષ્યવૃત્તિ આપી, પ્રદેશ મોકલવા માટે પણ તમે શિષ્યવૃત્તિ આપી રહ્યા છે, તમારે જેટલો આભાર માનો એટલો ઓછો છે. એટલે સયાજી ગાયકવાડે બેટા હાથ ખભે થાબડીને કહ્યું, તું જા ભણજે અને તારામાં મને બહુ વિશ્વાસ છે, તારું અંગ્રેજી પણ સરસ છે, તારા રાઇટિંગ પણ સરસ છે, એટલે મેં તારા વિશે જાણેલું કે આ છોકરો બહુ હોનાર છોકરો છે અને જે રીતે કોલેજમાં પણ મદદ કરી, તો આમાં પણ તું આગળ ભણ, આગળ ઉચ્ચ અભ્યાસ માટે. એટલે સાહેબ ભીમરાવ ખુશ છે ને આમ કોન્ફિડન્સ લેવલ વધી જાય છે જ્યારે સયાજી ગાયકવાડ એમને ખભે હાથ મૂકીને થાબડે છે કે ભણવા છે. પછી બરાબર એમને 2-3 દિવસ પછી લગભગ એ 18 તારીખે મળવા જાય છે, 4 તારીખે મંજૂર થાય છે અને 18 તારીખે સયાજી ગાયકવાડ મળવા જાય છે અને 21 તારીખે પત્ર લખે છે. ક્યાં પત્ર લખે છે? ત્યાં વડોદરાના શિક્ષણ વિભાગમાં કે સયાજી ગાયકવાડે કહ્યું મને કે હવે તમારે શું વિધિ કરવાની છે, પ્રદેશ જવા માટે સરકારી રાયે શું વિધિ કરવાની છે એ મને પૂછાવડાવ્યું છે. એટલે 21 તારીખે પત્ર લખે છે તો ત્યાંથી જવાબ આવે છે કે તમારે શ્યોરિટી બોન્ડ ભરવો પડશે, શ્યોરિટી બોન્ડ. અને શ્યોરિટી બોન્ડ માટે તમારે અહીંયા આવવું પડશે વડોદરા, અને શ્યોરિટી બોન્ડ અને તમારે એ બોન્ડની અંદર જામીન આપવા પડશે. અને જામીનમાં 2 માણસો જોઈશે અને 2 માણસો વડોદરાના હોવા જોઈએ અને એમની પાસે સ્થાવર જંગમ મિલકત હોવી જોઈએ, તો જ તમારે શ્યોરિટી બોન્ડ ભરવો પડશે ને તો જ તમારે પરદેશ જઈ શકશો તમે. અને એ શ્યોરિટી બોન્ડની અંદર એવો એક ક્લોઝ છે કે જ્યારે તમે અમેરિકાથી ભણીને પાછા આવો ત્યારે 10 વર્ષ માટે, મિનિમમ 10 વર્ષ માટે વડોદરાની નોકરી કરવી પડશે. એટલે આ જાતનો શ્યોરિટી બોન્ડ ભરવાનો હોય છે. એટલે ભીમરાવને જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભીમરાવ પાછા દુઃખી થઈ જાય છે અને સયાજી ગાયકવાડને ફરી મળવા જાય છે કે મહારાજે તમે આજે શ્યોરિટી બોન્ડ ભરવાની વાત કરો છો, મને તો વડોદરામાં કોઈ ઓળખતું જ નથી અને મારે 2 માણસ ક્યાંથી શોધવાની, સ્થાવર જંગમ મિલકત ને બધું એ તો હું ભરી શકીશ નહીં,
એટલે મારે શ્યોરિટી બોન્ડ તો ભરાશે નહીં. એ સયાજી ગાયકવાડ કે ચિંતા ના કરો, હું છે ને હું સૂચના આપી દઉં છું, શ્યોરિટી બોન્ડ તમારો ના ભરે અને ફક્ત તમારો કરારપત્ર તમારો જે કરાર જે થાય એ કરાર એક તમારે ત્યાં જવાનું છે એવો એક સાદો કરાર, સાદા કાગળ ઉપર 8 આનાની ટિકિટ પર કરારપત્ર, બરાબર. એ કરારપત્ર એમાં તમારે ખાલી સહી કરવાની છે અને બીજા 2 જણની કોઈની સહીઓ કરાવવાની છે. એટલે એ સહીઓ કરીને તમે ત્યાં પહોંચી જજો. એટલે ત્યાં તમે જઈને સહીઓ કરી દેજો. એ સયાજી ગાયકવાડના કહેવાથી ભીમરાવ પહોંચી જાય છે, વડોદરા પહોંચી જાય. વડોદરા પહોંચીને તેના શિક્ષણ વિભાગને કહે છે કે સાહેબે કહ્યું છે કે મારે હું ત્યાં શ્યોરિટી બોન્ડ ભરી શકું એમ નથી, એટલે ખાલી કરારપત્ર બનાવવાનો છે અને કરારપત્રમાં 50 પેજની ટિકિટ લગાવવાની છે અને એને 2 જણની સહી કરાવવાની છે અને 2 જણની સહી એટલે પછી એ લોકો છે ને 2 જણની સહી કરાવે છે અને 2 જણા બ્રાહ્મણ હોય છે અને એ સયાજી ગાયકવાડ એટલે બાબા સાહેબ અને ભીમરાવના એમના કરારપત્રમાં એ સહી કરે છે. ત્રિભુવન વ્યાસ કરીને હોય છે અને એક જોશી કરીને છે. એ 2 જણા વ્યાસ અને જોશી 2 બ્રાહ્મણ કમિટીના વ્યક્તિઓ એ ભીમરાવને પરદેશ જવા માટે જે કરારપત્ર છે એમાં સહી કરે છે. તે વિચાર કરો કે બાબા સાહેબને એમને શરૂઆતથી જ એમને આંબેડકર જેમનું અટક મળી છે એ પણ બ્રાહ્મણે અને આ રીતે બીજા બ્રાહ્મણ પણ એમને કરારપત્રમાં સહી કરી. એટલે ભીમરાવને બ્રાહ્મણ સમાજના લોકોએ પણ ખૂબ મદદ કરી છે. એટલે બ્રાહ્મણવાદનો વિરોધ હોઈ શકે, બ્રાહ્મણો વિરોધ ના હોઈ શકે, બધા જ બ્રાહ્મણો સરખા ના હોય. એટલે બાબા સાહેબને બ્રાહ્મણોને ખૂબ મદદ કરી છે. એ આગળ ઉપર પણ આપણે જોઈશું. હવે આ કરારપત્રમાં સહી થઈ જાય છે, બરાબર. વ્યાસ અને જોશી 2 જે છે, ત્રિભુવન વ્યાસ અને બીજા એક જોશી છે, એ બંનેની સહી થાય છે અને કરારપત્ર મંજૂર થઈ જાય. અને એ કરારપત્ર 2 મહિના પછી 4 એપ્રિલ 1913માં અમને મંજૂર થાય. 11.5 પાઉન્ડની મંજૂરી થાય છે 3 વર્ષ માટે અને 4/6 એટલે જૂન, આ આપણે હમણાં જૂન મહિનો ચાલે, જૂન 4/6/1913ની અંદર કરારપત્ર મંજૂર થાય છે. અને કરારપત્ર મંજૂર થાય છે અને કરારપત્રની અંદર તારીખ નક્કી થાય છે 15/6/1913 થી 14/6/1916 સુધી એમનો કરાર એમને ભણવા માટેની મંજૂરી આપે. 3 વર્ષની મંજૂરી મળે છે અને 3 વર્ષની મંજૂરીનો કરારપત્ર લઈને ભીમરાવ ખુશ થઈ જાય છે કે હવે હું ભણવા વિદેશ જઈશ. અંદર એ ફૂલા સમાતા નથી કે હું એક મહાર કોમ્યુનિટીનો અસ્પૃશ્ય યુવાન આજે હું અમેરિકા જવા મને મળી રહ્યું છે. ખુશ થઈ જાય છે અને પછી ત્યાં શિક્ષણ વિભાગને કહે છે કે હું જઈશ ખરા પ્રદેશ, પણ મારી પાસે તો અત્યારે પૈસા છે નહીં, તો પૈસા વગર હું જઈશ કેવી રીતે? એટલે એના માટે તમારે મને થોડી વ્યવસ્થા કરી આપવી પડશે. એટલે શિક્ષણ વિભાગે એમને 3 મહિના જે 11.5 પાઉન્ડ નક્કી કરે છે એ 11.5 પાઉન્ડ લેખે એમને પૈસા 3 મહિનાના અને બીજા જે પરદેશ જવા માટેનું જે ભાડું છે એ ભાડું પોતાનું કંઈ ખાવા પીવાનું જે છે ખાવા પીવામાં રસ્તાની અંદર એ બધું એમને બધાના પૈસા 1963 રૂપિયા એ રીતે એમને આપે છે. અને 1963 રૂપિયા લઈને ભીમરાવ બોમ્બે જાય છે. ઘરવાળાને મળે છે કે મારે નક્કી થઈ ગયું છે અને હવે મારે અમેરિકા જવાનું છે. એમના મિસિસ રમા કહે છે કે તમે શાંતિ જાઓ, ચિંતા ન કરો, હું ઘરની અંદર હું બાળકને સાચવીશ અને ઘર પણ સાચવીશ. આનંદરાવ પણ કહે છે ભાઈ તમે જાઓ, પ્રદેશ ભણવાનો યોગ મળ્યો છે, તમે જાઓ. ફોઈ પણ ખુશ થઈ જાય છે, બધા મિત્રો ખુશ થઈ જાય છે કે ભીવાને એમના માટે ભીવાને પ્રદેશ જવાનો યોગ થયો છે અને પ્રદેશ ભણવાનો. અને એ પણ સયાજી ગાયકવાડ ભણવાને શિષ્યવૃત્તિ આપી છે, 3 વર્ષની શિષ્યવૃત્તિ આપી છે ત્યાં ભણવા માટે. ખુશ થઈ ગયા. અને હવે ત્યાં એ જે મુંબઈના બંદરથી આગબોટની અંદર SS અકોના
નામના જે વાણ છે, એએસએસ અકોના નામનું વાણ છે, એ વાણ ન્યુયોર્ક જતું હોય છે. એ વાણની અંદર એ 10/7/1913 10 જુલાઈ 1913ની અંદર બેસે છે. પણ એમાં એ જે વાણની અંદરમાં કેટેગરી છે, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3. તો એમની પૈસાની તકલીફ હોય છે, એટલે ક્લાસ 3ની અંદર સૌથી નીચી કક્ષાની જે બેઠક હોય છે એ બેઠકની ટિકિટ લે છે ભીમરાવ. અને પૈસા જે એ પૈસા બચાવવાની કોશિશ કરે છે. અને થોડા પૈસા એમણે જે થોડી ખરીદી કરવાની હોય છે, તે આપણે જે ગયા છે તો થોડી ખરીદી કરીએ જરૂરિયાતવાળી, એ ખરીદી પણ થોડી ઓછી કરે છે. અને થોડા પૈસા બચાવીને એ રમાને આપે છે કે આ પૈસા રાખો તમારા ઘર વપરાશ માટે. એ 1963માંથી થોડા પૈસા એમને આપે છે. અને પાછા કહે છે કે હું અમેરિકા જઈશ તો ત્યાં ભણીશ અને વચ્ચે નોકરી પણ કરીશ, અને એ પૈસા મળશે, એ પૈસા હું અહીં મોકલીશ, એટલે તમે ચિંતા ના કરતા. ત્યારે રમા કહે છે કે તમે જાઓ, ચિંતા ના કરો, હું અહીં છું, અહીંયા અમે ગમે તે કરીને અમારું ગુજરાન ચલાવીશું, પણ તમે ભણો. રમા એ ભીમરાવને હિંમત આપતા હતા કે તમે આ યશવંતની ચિંતા ના કરતા. યશવંત તો ધાવતો 3 મહિનાનો છોકરો, એની ચિંતા ના કરતા, હું ધ્યાન રાખીશ, તમે ભણવાનું ધ્યાન રાખો અને પુષ્કળ ભણો. સમાજની અંદર, મહાર સમાજની અંદર એક હોનહાર વ્યક્તિ બનવો જોઈએ, બહુ વિદ્વાન વ્યક્તિ બનવો જોઈએ, એટલે ભણો તમે. એવું રમા ભીમરાવને કહે છે. ભીમરાવના આંખમાં આંસુ આવી જાય છે કે આ મારી પત્ની મને કેટલી હિંમત આપે છે, જે ઘરની અંદર આવકનું સાધન નથી છતાં પણ મને કેટલી હિંમત આપે છે. મારા પરદેશ જવા, મારા ઘરમાં મારી જરૂર છે કે હું અહીં રહીને કમાઈને ઘર ચલાવું, એની જગ્યાએ મને પરદેશ મોકલવાનું કહે છે. એટલે ભીમરાવ એમને પત્નીને જે વાતથી આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. અને પછી ભીમરાવ એ એસએસ અકોના જે વહાણ છે, આગબોટ છે, દરિયાઈ વહાણ, એમાં બેસીને એ નીકળી પડે છે. વહાણમાં બેઠા ચિંતન કરે છે, ઘરની ચિંતા કરે છે કે ઘર હું જોઉં છું ખરા, પણ ઘર કેવી ચાલશે. એનું મિસિસ એટલું આશ્વાસન આપ્યું છતાં પણ ચિંતા કરે છે કે આ કેવી રીતે ઘર ચલાવશે. આનંદરાવની તબિયત સારી રહેતી નથી, ફોઈ છે, અપંગ છે, બધી ચિંતા કરતા હોય છે. પણ એ ચિંતા કરતાં એ અમેરિકા ન્યુયોર્ક પહોંચી જાય છે. બરાબર 10 દિવસે 20 જુલાઈ 1913 એ ન્યુયોર્ક પહોંચી જાય છે. પણ ન્યુયોર્ક પહોંચી જાય પછી ન્યુયોર્કનો જે ભપકુજન ભીમરાવ જબરજસ્ત ખુશ થઈ જાય. શું છે આ દેશ? ત્યાં ઉતરીને વહાણમાંથી ઉતર્યા અને ત્યાં ન્યુયોર્કના જમીન પર પગ મૂકે છે, ગદગદ છાતી ફૂલે છે કે હું વિદેશની ભૂમિ પર આવ્યો છું. અમેરિકા જેવા દેશ જ્યાં અબ્રાહમ લિંકન પેદા થયા છે, જ્યાં જ્યોર્જ વોશિંગ્ટન, જ્યાં અલગ મોટા માણસો કે જે ત્યાં પેદા થયા છે, એવી ભૂમિ પર હું આવ્યો છું. અને એમને ખુશ થઈ જાય છે કે આવી ભૂમિ પર કે જે સ્વતંત્રતાની એને જ્યાં કોઈ અસ્પૃશ્યતા નથી, આભડછેટ નથી, એવી જમીન પર આવ્યા. એટલે ખુશ થઈ જાય છે કે હું અહીંયા રહીને ખૂબ ભણીશ. એટલે પછી ત્યાં પૂછે છે ભાઈ કોલંબિયા યુનિવર્સિટી ક્યાં આવે? એટલે બધા પૂછતા કોલંબિયા યુનિવર્સિટી પહોંચી જાય છે. એટલે કોલંબિયા યુનિવર્સિટી પહોંચે છે અને પહોંચીને એમની ઓફિસમાં જાય છે, કોલંબિયા યુનિવર્સિટી ઓફિસમાં. અને કોલંબિયા યુનિવર્સિટી ઓફિસની અંદર જઈને પૂછે છે કે હું ભારતમાંથી આવ્યો છું અને આ મારો કરારપત્ર છે અને મારે 3 વર્ષ સુધી ભણવાનું છે, અને મારે અહીંયા અર્થશાસ્ત્ર ને બધામાં મારે એમાં એડમિશન જોઈએ છે, એટલે તમે મને એડમિશન આપો. એટલે ત્યાંના ઓફિસર કહે છે ભાઈ તમે થોડા લેટ પડ્યા છો, સમર જે સેશન છે એ તો શરૂ થઈ ગયું છે, એટલે એમાં તમને એડમિશન નહીં મળે. હવે તમે જે સપ્ટેમ્બરમાં એમાં તમને એડમિશન મળશે ને ત્યાં સુધી તમારે રોકાવું પડશે. ત્યાં સુધી ભીમરાવ પછી પૂછે કે અહીંયા હોસ્ટેલની કોઈ વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા? એટલે કે આપણે કોલંબિયા યુનિવર્સિટીની પોતાની હોસ્ટેલ છે, બરાબર, હાર્ટલ હોસ્ટેલ. એ હાર્ટલ હોસ્ટેલની અંદર તમે પહોંચી જાઓ, ત્યાં તમને રહેવાનું મળશે. ત્યાં જાય છે અને ભીમરાવ ત્યાં જઈને બધા એમને રૂમ આપી દે છે, એ રૂમમાં રહે છે. અને ત્યાં ખાવાનું
જ્યારે ખાવાનું જુએ છે તો ત્યાં બીફ મળતું હોય છે. બીફ એટલે ગાયનું માંસ. તો એમને ગાયના માંસની નફરત હોય છે, એટલે એ ખાતા નથી. અને પછી એમને થાય છે કે મારા અહીં રહેવું ના જોઈએ. એમને ગમે તે કારણસર એમને ત્યાં ગમ્યું નહીં. ત્યાંનું ખાવાનો તો પ્રશ્ન હતો જ, પણ ના ગમ્યું. એટલે એમને ત્યાંથી પછી જગ્યા બદલે છે. અને જગ્યા બદલીને કોસ્મોપોલિટન ક્લબમાં જાય છે. અઠવાડિયે 10 દિવસ ત્યાં રહે છે પહેલાં જે હોટેલ હોલની અંદર. પછી કોસ્મોપોલિટન ક્લબમાં જાય છે. ત્યાં જાય છે. ત્યાં તો એ કોસ્મોપોલિટન ક્લબની અંદર તો ભારતના એટલે એશિયાના ઘણા લોકો ત્યાં રહેતા હોય છે. એમાં એમને તો એક સતારાનો એક વિદ્યાર્થી એમને મળી જાય છે. એટલે વિદ્યાર્થી એમને મળી જાય તો એમને ખુશ છે. મરાઠી વાતો થાય છે અને બધી મરાઠી વાતો પૂછે છે. ભીમરાવ કંઈ શું છે શું નહીં, આ તે બધી માહિતી પૂછે છે. અને એમને તો બહુ આનંદ થઈ જાય. ચાલો કે મારા સતારાનો વિદ્યાર્થી, એમની સાથે ભણતો વિદ્યાર્થી સતારાનો એ મળી જાય છે અને એમને બહુ આનંદ થઈ જાય છે. અને બધી એમને એક એ મળે છે, ભાષાના કારણે એમને તરત પોતાની વાત રજૂ કરી શકે છે. ત્યાં રહ્યા પછી થોડા દિવસ રહ્યા પછી ત્યાં પણ એમને ફાવતું નથી. એટલે પછી એ તપાસ કરે છે, પૂછે છે પહેલાં એમને એ સતારાનો વિદ્યાર્થી જે ત્યાં ભણે છે તો કે લિવિંગસ્ટન એ હોલ છે, ત્યાં તમે જો ત્યાં મળી શકે, ત્યાં તમને રહેવા તો ફાવે તો લિવિંગસ્ટન હોલની અંદર જાય છે. લિવિંગસ્ટન હોલની અંદર એમને જાય છે. ત્યાં રહેવાનું સરસ હોય છે, ખાવાનું સરસ હોય છે, અને ત્યાં એમને ફાવી જાય છે. અને ત્યાં રહેતા એમને એક સારો મિત્ર મળી જાય છે, બરાબર. પારસી મિત્ર નવલ ભાથે મળી જાય. નવલ ભાથેને એમની બહુ સારી મિત્રતા થઈ જાય છે. નવલ ભાથે બહુ જ વિચારના હોય છે, બરાબર. અને એમની મિત્રતા થઈ જાય. દરેક ડગલે ને પગલે નવલ ભાથે ભીમરાવને મદદ કરે છે. નવલ ભાથે પૈસા કે સુખી છે, એ ભીમરાવને બધી એની મદદ કરે છે. અને ત્યાં ભીમરાવ અને નવલ ભાથેને બધા હોસ્ટેલમાં એટલે ત્યાં રહેતા હોય છે લિવિંગસ્ટન હોલની અંદર. હવે ત્યાં જે લોકો ત્યાં આવ્યા, ન્યૂયોર્કની અંદર જે આવ્યા હોય છે, પરદેશથી આવ્યા છે, બરાબર, ત્યાં તો વાતાવરણ બહુ મુક્ત વાતાવરણ. એટલે બધા જ લોકો ત્યાંના વાતાવરણ પ્રમાણે જીવતા હોય છે. મુક્ત વાતાવરણની અંદર રખડવું, ફરવું, જ્યાં ત્યાં ફરવું. સાંજ પડે એટલે હોટલમાં પેલા પિક્ચર જોવા જવું, નાટકો જોવા જવું, જ્યાં ડાન્સ ચાલતો હોય ડાન્સ જોવા જવું, ડાન્સ કરવા જવું, પેલા સ્પોર્ટ્સની અંદર જવું, બરાબર. બધા અલગ પ્રકારના સ્કેટિંગ છે, બેડમિન્ટન છે, ટેનિસ એ બધા એમાં જવું, બરાબર. પછી પોતે ડાન્સ કરવા પણ જવું, અને છોકરીઓ ડાન્સ કરતી હોય, છોકરીઓ ડાન્સ કરવા, આવું બધું ત્યાં મુક્ત વાતાવરણની બધું ચાલતું હોય છે. એટલે ભીમરાવ ત્યાં જઈને બધું જોવે છે, અને બધા મિત્રો જોડે થોડી વાર એમને પણ આવો થોડોક ચસ્કો પડી જાય છે. એટલે થોડા સમય તો 4-5 મહિના તો એમને નીકાળી દે છે. કોઈ પિક્ચર જોવા જાય, કોઈ વાર નાટક જોવા જાય, ફરવા જાય, બરાબર, આ બધું કરતા હોય છે 4-5 મહિના આવો. પછી એક દિવસ એવો થાય છે, રાત્રે સૂઈ ગયા હોય છે, અને સૂઈ ગયા માત્ર 2 વાગે આંખ ઉઘડી જાય છે. અને 2 વાગે આંખ ઉઘડી જાય, આકાશવાણી થાય એવી રીતે એમને જાણે કોઈ કહેતું હોય અંતરાત્મા એમ કહે છે કે ભીવા, તું ન્યૂયોર્ક શા માટે આવ્યો છે? ન્યૂયોર્કમાં તને સહેજ ગાયકવાડે સ્કોલરશીપ આપી છે, અને સ્કોલરશીપના કારણે તું ન્યૂયોર્ક આવ્યો છે. અને સ્કોલરશીપ એટલા માટે આપી કે તારા ઉચ્ચ અભ્યાસ માટે આપી છે. તો અહીંયા આવીને ભણવાના બદલે તો આ બધામાં પછી પડી જઈશ, આ મુક્ત વાતાવરણના રવાડે તું ભણી શકીશ નહીં. ડિગ્રી તો મળશે પણ તારે જ્ઞાન નહીં મળે. એટલે તારા ઘરની સ્થિતિ કેવી છે? ત્યાં ઘરની અંદર નાનું બાળક છે અને તારે પત્ની એને સાચવે છે. ત્યાં ઘરની અંદર 10-12 જણના ખાવાની તકલીફ છે, અને તું અહીંયા આવો એસારામ કરવા માંડે. રાત્રે મોડા સુધી જાગવું, ગપ્પા મારવા, સવારે મોડા ઉઠવું, આ બધું તને ના પોસાય. તારા અભ્યાસમાં જ દિલ લગાવવું જોઈએ. એવો અંતરાત્માથી એવું એમને થાય છે. એટલે એવું થાય છે કે આ બધું હું ખોટું કરી રહ્યો છું એવું એમને થાય છે. એટલે એ પછી વિચાર કરે છે કે હું ના આવું, હવે આ બધી જે છે એ બધામાંથી હું બહાર નીકળી જઈને ખાલી ભણવાનું કામ કરું. એટલે પછી એ ભણવાનું કામ ચાલુ કરે છે. એટલે એમના બધા જે સાથી મિત્રો છે, જે એની જોડે ફરવા જતા હોય, એ બધા એને હેરાન કરે, ભાઈ ચાલ આજે ફરવા ચાલ, આ પિક્ચર જોવા ચાલ, નાટક જોવા ચાલ, આજે ડાન્સ જોવા ચાલ. એ તરત કે ના, હું નહીં આવું, મારે વાંચવું છે. એટલે બધા કહે તું બોચ્ચો બની ગયો છે,
તારે કંઈ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવવું છે, ગોલ્ડ મેડલ લેવો છે, તારે શું કરવું છે? ડિગ્રી તો મળી જશે એમ, બધા અમને ડિગ્રી મળે તને ડિગ્રી મળશે, તું વાંચ શા માટે કરે છે? ચાલ અમારી જોડે. કે ના હું નહીં આવું. બહાર બેઠા ગપ્પા મારતા હોય તો બોલાય, ભીવા બહાર આવે, ભીમરાવ બહાર આવીને અમારી જોડે ગપ્પા માર. એટલે ભીમરાવ કે ના હું નહીં આવું, તમે તમારે જે કરો હું વાંચવા સિવાય બીજું કામ નહીં કરું. એટલે બાણો બંધ કરી દે છે તો બાણા ખખડાવે છે, ખખડાવે છે અને હેરાન કરે છે. પણ ભીમરાવને વાંચવા દેતા નથી. પણ ભીમરાવ મચ્છક આપતા નથી, એ કાનમાં રૂ નાખી દે છે, બે બાજુ કાનમાં, અને વાંચે છે. અને પેલા બાણા ખખડાવે છે, એક બે દિવસ 3 દિવસ, અઠવાડિયા પછી બધા એ પણ બંધ થઈ જાય છે, બધા આવતા બંધ થઈ જાય છે. ભીમરાવ સતત વાંચવાનું કામ કરે છે, સતત વાંચવાનું કામ. જે એમના રાત્રે 2 વાગે જે ચમકારો થાય છે, જે અંતરાત્માનો અવાજ સાંભળાય છે કે તું ભીવા તું ભણવા માટે આવ્યો છે, ડિગ્રી માટે નહીં, ડિગ્રી તો કોઈ બી મળી શકે, તારે જ્ઞાન મેળવવાનું છે, તારે એવું જ્ઞાન મેળવવાનું છે, તારા સમાજને ઊંચો લાવવાનો છે. તો આ બધું કરીશ તો તું આગળ તું કંઈ કરી શકીશ, સમાજ માટે કંઈ કરી શકીશ નહીં. એટલે તું આ બધા મોડા સુધી જાગવું, ગપ્પા મારવા, સવારે મોડા ઉઠવું, અને આ બધું છોડી દે અને ભણવાનું કર. અને ભીમરાવ પછી ભણવાની એમાં પડી જાય છે અને પછી આગળ વધે છે. આ ભીમરાવની બીજી બાકીની જે વાત છે આવતા અઠવાડિયે. થેન્ક યુ.